મોરબીના ઘુટુ ગામે આવેલી રામકો વિલેજ સોસાયટીના રહીશોએ તાલુકા સેવા સદન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। 300 થી વધુ રહીશોએ કલેક્ટર, વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપીને રોડ, રસ્તા, ગટર અને પીવાના પાણીની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં રહીશોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનો કરવા મજબૂર બનશે। મારું નામ રાઠોડ હિતુભા પ્રવીણ છે। અમે ઘુટુ ગામમાંથી આવીએ છીએ, રામકો વિલેજ સોસાયટીમાંથી આવીએ છીએ। અમારે રોડ, રસ્તા અને પાણીની રજૂઆત હતી તો મામલતદાર સાહેબ શ્રીને ન્યાય આપેલું છે અને ડીડીઓ સાહેબને આપવાના છીએ, કલેક્ટર સાહેબ શ્રીને આપેલું છે। તો અમને જે બાહેધરી મામલતદાર સાહેબ શ્રીને આપવામાં આવી છે 1 વીકની અંદર કે અમે આ વળતર પૂરું પડાવી દેશું અને ભરાવી દેશું એવી બાહેધરી આપવાની છે, પણ અમને નથી લાગતું કે આ કાંઈ કરી શકે, કેમ કે અત્યારે આ છટકબારીમાંથી નીકળવાની વાત કરે છે। ઉપર કલેક્ટર સાહેબ શ્રી પાસે ગયા હતા તો ત્યાંથી એ છટકબારી પ્રમાણે અમને કીધેલું છે કે આ તો તમારી અને બિલ્ડરની વાત છે, પણ બિલ્ડર છે તો બિલ્ડરને બિનખેતી કરવા ક્યાંય બહાર તો નહીં ગયા હોય ને, આવ્યા તો અહીંયા જ હશે ને। કલેક્ટર સાહેબ શ્રી પાસેથી જ હુકમ મળે છે ને બિનખેતીનો, કે બહારથી મળી જઈશ ક્યાંથી? તો આજે એ છટકબારીમાંથી નીકળવા માંગે છે। અમારી સોસાયટીની રજૂઆત એટલી છે કે રોડ, રસ્તા અને પાણી 2009થી આ જે સોસાયટી થયેલી છે એનો આંકડો જે તે ટાઈમે 40,000 ભરી અને રોડ, રસ્તા પંચાયતને સોંપી શકતા હતા, સાર્વજનિકને બધું, પણ એ કોઈ કરેલું નથી। 1,21,000નો આજે આંકડો થઈ ગયેલો છે અને દીએ આ આંકડો વધવામાં છે। તો જ્યારે અમે બિલ્ડરને વાત કરવામાં આવી તો એને ચોખ્ખા શબ્દમાં ના પાડેલી છે કે કોઈ પણ સંજોગમાં મારે આ પૈસા ભરવાના થતા નથી, તમારે જે કરવું હોય એ કરી લ્યો। એટલે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, તો અમે બધા સોસાયટી ભેગી થઈ અને સાહેબશ્રીને રજૂઆત કરેલી છે અને યોગ્યપણે અમારો તાત્કાલિક નિકાલ થાય એ માટે અમે ભેગા થયેલા છે। આજે લોકો અંદાજિત અમે 300 જણા છીએ। રહેવાસી સાહેબ 700 મકાન છે, ત્યાં 700 મકાન છે અને અત્યારે બધાએ ઘરમાંથી 2 જણાને બોલાવી અને હું લઈ આવ્યો છું। આગળ જો હજી આ ના નહીં હાલે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે પણ હાલશું અને જરૂર પડે તો રોડ, રસ્તા પણ બ્લોક કરશું અને એ છતાંય નહીં માને તો અમે ઉપવાસ આંદોલન પણ કરશું। કોઈ પણ પરિસ્થિતિમાં અમારે કામ જોઈએ છીએ, નકર અમે રહી શકીએ એમ નથી પરિસ્થિતિમાં। અત્યારે ઘરે ઘરે રોગચાળો ફાટી નીકળ્યો છે। અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોઈ રહેવા સોસાયટીમાં માંગતું નથી, કોઈ રિક્ષાવાળો આવવા તૈયાર નથી, એમ્બ્યુલન્સ આવવા તૈયાર નથી, તો અમે કેવી રીતના આમાં જીવન જીવીએ? આજે ઘરે ઘરે માંદગીનો ખાટલો છે અને જો આ નહીં હોય તો ભવિષ્યમાં અમારું એવું લાગે છે કે 2-4 મહિનાની અંદર એવો કંઈક રોગચાળો નીકળશે ને ત્યાં લોકો મરવાનું ચાલુ થઈ જશે એવી વાસ મારે છે। તો અમે કેવી રીતના હાલીએ? કાલે એક અમારે ભાઈ પડી ગયો છે સોસાયટીમાંથી જ અંદરથી ખાડાની હિસાબે, તો એને 9 ટાંકા આવેલા છે, એના ફાધર પણ અહીંયા આવેલા છે। તો અમારી એક રજૂઆત છે કે આ અમે મીડિયમ વર્ગમાંથી આવીએ છીએ તો સાહેબ આપનો આત્મા જાગે અને અમારું કામ થાય। જો આપનો આત્મા સૂઈ ગયેલો હોય તો હવે અમારો તો ચોક્કસપણે જાગી ગયેલો છે। અમે કોઈ પણ સંજોગમાં, કોઈ પણ પરિસ્થિતિમાં હવે અમે લડી લેવાના મૂળમાં છીએ અને હવે વિસાવદરવાળી કરવી પડશે એવું લાગે છે।